હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। કેમ છો બધાય? તો મજામાં જશો અને ફરી એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારું। અને મસ્ત મજાનો સવારમાંથી કામ બધું કમ્પ્લીટ કરી લીધું છે। અને આજ તો વાતાવરણ એટલું વાદળા આવી ગયા છે ને એટલે ગરમી થતી છે ને તડકો એટલો ઓછો છે એમ છે કે કામ બાકી હોય ને બધું મૂકી દઈ। અને વળી પાછી આવી ગઈ અંબાલાલ કાકાની આગાહી અને પરેશ ગોસ્વામીની આગાહી કે 27-28 તારીખે વાવાઝોડું આવે છે અને વરસાદે બે આવે છે। તો ભાઈ આનું તો શું કરવું નહીં, કાંઈ નક્કી નથી થતું। અને જઈ લ્યો મસ્ત મજાના હવે 4-5 દીમાં વાઢાઈ એવા થવા માંડ્યા છે। અને એક નવો રોગ આવ્યો છે, એમાં શું હોય ને તો કોણ જાણે। જો આવી રીતના ઊભા સુકાઈ જાય છે। હવે એને શું કારણે સુકાઈ જતા હોય ને તો ખબર નથી। તમને કોઈને ખબર હોય તો કહેજો અમને, કારણ કે મોટો ફાલ આવી ગયો હોય, પાક માથે મળી ગયા છે અને તીકેણે બધું ઉતરવાનું ચાલુ થયું છે તલમાં। મગફળી ઉતરે એ વાત સાચી, કપા ઉતરે પણ તલે ઉતરે છે। જોઈ લ્યો ઘણા છોટા છે, આમાં દેખાય છે ઉતરે શેઠ સુધી છેલ્લા પીછડા કહે ને કે પીછડા સુધીનો ફાલ છે અને ડેડિયું છે। જોઈ લ્યો તો એ છોટું આખું સુકાઈ ગયું છે। હવે નીચે શું હોય, મૂંડો હોય કે ઝીણી જીવાત હોય કે ફૂગ હોય એ ખબર નથી, પણ ફરતે એવી રીતના થઈ ગયું। છેલ્લું પાણી કાઢ્યું ને એમાં આ ઉતરવાનું ચાલુ થઈ ગયું હોય। એનું શું કારણ, શું રિઝલ્ટ હોય ને કાંઈ ખબર નથી પડતી। અને છે મસ્ત ફાલ બાલ બધું મસ્ત છે ને હમણાં હવે વાઢવાની તૈયારી છે। જો ઓલી સાઈડે સુકાય છે, જો દેખાય બધું ઉતરે છે। અને જોઈ લો કેટલે ઉધીનો તલ ઊંચાઈની છે હરખી બધી। અને હવે ફૂલે મૂકવા માંડ્યા છે, પીળા થવા માંડ્યા છે। અને વચ્ચે આવી ગઈ આપણે આગાહી, કારણ કે બધાય મેં ઘણાને મોઢે જો સાંભળ્યું કે આગાહી દીધા રાખે નવાર તો વરસાદ ચાલુ છે। ભાઈ એના હાથમાં નથી કે પહેલાંના જમાનામાં રેડિયોમાં કે આવતું, દૂરદર્શન ચેનલમાં આવતું કે અત્યારે આટલા વાગ્યાના આટલા વરસાદ આવીએ, વાવાઝોડું આવીએ, પણ ક્યાં પંથકમાં આવીએ કે ગુજરાતમાં આવીએ એ ખબર, પણ જાજી એટલી બધી અટાણના એટલી ટેકનોલોજી વધી ગઈ છે કે આપણે કેટલામાં વાવાઝોડું આવીએ કે વરસાદ કેટલો આવશે બધું આપણે અટાણે મેપ ઉપર બતાવી દઈએ છીએ અને આપણે જોઈ લઈએ અને આપણે બધી વસ્તુ સાચવી લઈએ। અને બે આ છે જે આપણે અંબાલાલ કાકા અને પરેશ ગોસ્વામી, કે સારું કહેવાય કે આપણે પહેલાં જ ખેડૂને કહી દઈએ છે અને આપણે ખેડૂ પહેલાં બધું એની આગાહી એનું આપણે સાંભળીએ વિડીયા અને આપણું બધું વસ્તુ સાચવવા માંડી છે અને આપણું કાંઈ વસ્તુ બગડવા નથી દેતા। કારણ કે પહેલાં ખબર એટલી બધી ના હતી, રેડિયોમાં હતું કે આ કે ટીવીમાં આવતું દૂરદર્શનમાં કે એટલી આગાહી છે ને આ છે ને પણ બધું આટલી ખબર નથી કે આપણે વરજમાં આવી જાય વરસાદમાં કે વાવાઝોડામાં। હવે તો બધી ખબર પડે છે અને મોરથી આપણે જે ચરો હોય, માલ બારો પડ્યો હોય, જે વસ્તુ હોય એ સાચવવા માંડી છે। અને એ સારામાં સારું કહેવાય। હું તો એમ કહું કે વિડીયા જોઈને આપણે પહેલાં બધી સાચવી લઈ છે અને બધું વ્યવસ્થિત થઈ જાય છે, ખેતી બેતી બધી। અને પહેલાં તો રેડિયા હતા, અટાણે તો રેડિયાનો જમાનો થયો છે। અને આ છે આપણી તલ છે અને એના મસ્ત બધો ફાલ છે, એટલે આપણે હજી ભીડા થયા નથી, હજી વાર લાગી ઉગવાની। આપણે તો ક્યારે પાણી આ છેલ્લું હતું આપણે હાલી ગયું છે, પાણી પૂરું થઈ ગયું છે। હવે આપણે પાણી ગાઢવાનું નથી ને, આપણે હમણાં 11 આવી જાય ને 11 નથી વારી ફેર વાવણા થઈ જાય છે, ક્યારેક થાય છે ક્યારેક નથી થતા, પણ 11 આવે ને તો આપણી ખેતી તમામ બધી થઈ જાય છે। અને આ જ વખતે આખી વાડીમાં આપણે ઊભા છે તલ અને આ છેલ્લું પાણી છે। હવે આપણે પાણી કાઢવાનું થતું નથી, એટલે જે છે એ આમાંથી પછી પાકી જાય એટલે વિટોરી લેવાનું છે। અને છેલ્લું પાણી છે અને આપણે બાજરામાં કદાચ એવું લાખીએ તો એકાદું પાણી કાઢશું, કદાચ લાખીએ તો। બાકી તો હવે કાઢવા પાણીમાં વાંધો નથી કાંઈ, પણ લાંબો સમય લઈ લઈએ છે અને વરસાદ આવી જાય, ભટકી જાય અને પછી બધું બગડે, એટલા માટે આપણે પાણી હવે કાઢવાનું થતું નથી। અને આ છે આપણે બાજરો, કેવા મસ્ત ડુંડા લાગી ગયા છે। અને આપણે ચકલા બકલા ઉડાડતા હોય નહીં, જે એના નસીબમાં એના ક્રમમાં છે એ ખાય ને આપણા ક્રમમાં છે ને એટલું આપણે બચીએ, એટલા માટે આપણે બધું એમ નમ રામ રાજ્ય।